ઓસ્ટ્રેલિયામાં કયા કોર્સમાં પૈસા રોકીએ તો આપણા પૈસા ઉગી નીકળે? આવું મોટા ભાગના વાલીઓ પૂછતા હોય છે જે પોતાના બાળકોને ઓસ્ટ્રેલિયા ભણવા મોકલવાની વાત કરે છે કે ભાઈ કયા કોર્સમાં અમે એમને મોકલીએ, કયા કોર્સમાં અમે પૈસા રોકીએ તો અમારા પૈસાનું અમને રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ મળે. ચલો હા, પીઆર થાય તો બહુ સારું છે, ના થાય અને પાછા આવે અહીંયા તો પણ એમનું કંઈક સારું થાય એવા કયા કયા કોર્સિસ છે. તો આજે એવા કોર્સિસની થોડી માહિતી લઈને આવ્યો છું, ધ્યાનથી સાંભળજો. પહેલા નંબરે આવે છે હેલ્થ કોર્સિસ, જે ટિયર 1 માં મૂકવામાં આવ્યા છે કે અગર તમારું બાળક જો સારા મેડિકલ કોર્સિસ કે નર્સિંગના કોર્સિસમાં જઈ શકે છે તો આ બધા ટિયર 1 ઓક્યુપેશન છે, તો એ તમારે ટાર્ગેટ કરવા જોઈએ, જેમાં તમારે ઓસ્ટ્રેલિયામાં પણ કરિયર સારું બને છે. અને જો ઓસ્ટ્રેલિયામાં તમે મેડિકલ કે હેલ્થ ઓક્યુપેશનમાં ભણેલા છો તો એ રજિસ્ટ્રેશન તમે વર્લ્ડ વાઇડ યુઝ પણ કરી શકો છો. તો ઓસ્ટ્રેલિયામાં હેલ્થ ઓક્યુપેશનમાં અગર જો તમને એડમિશન મળતું હોય અને એના માટે લાયક હોય તો જરૂરથી હેલ્થ ઓક્યુપેશનમાં સ્ટડી કરવું જોઈએ. નંબર 2, AI નો જમાનો હવે આવી રહ્યો છે અને ઓસ્ટ્રેલિયા ટેકનોલોજીમાં પાછળ નથી. તો ઓસ્ટ્રેલિયા અગર AI માટે તમારે કંઈ ફ્યુચરિસ્ટિક સ્ટડી કરવું હોય તો AI માં કરેલું ઇન્વેસ્ટમેન્ટ, AI ની સ્ટડીમાં કરેલું ઇન્વેસ્ટમેન્ટ પણ સારું ઇન્વેસ્ટમેન્ટ કહી શકાય. અને ત્રીજું, અત્યારે હાલ જે ઓસ્ટ્રેલિયામાં સૌથી વધારે ડિમાન્ડ છે કન્સ્ટ્રક્શન. ઓસ્ટ્રેલિયામાં કન્સ્ટ્રક્શનની ડિમાન્ડ અત્યારે બહુ છે અને જો તમે સ્ટડી પ્લાનિંગ કરી રહ્યા છો તો જે પણ ઇન્વેસ્ટમેન્ટ તમે કન્સ્ટ્રક્શન સ્ટડીમાં કરશો એ તમારું ઇન્વેસ્ટમેન્ટ આગળ જતા ઉગી નીકળશે. તમારે કદાચ વર્લ્ડ વાઇડ બહાર બીજે ક્યાંય જવું પણ ના પડે. ઓસ્ટ્રેલિયાને કન્સ્ટ્રક્શન વર્કર્સની ડિમાન્ડ વધારે છે તો તમને એ પોતાની જ કેપેસિટીમાં સમાવી લે. તો યસ, અગર એક ગુજરાતી તરીકે જો રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ ચાહતા હોય ઓસ્ટ્રેલિયામાં તો મેં જે તમને કોર્સિસ કીધા એ 3 ટાઈપના કોર્સિસમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું તમારા માટે અથવા તમારા બાળકો માટે બહુ જ હિતાવહ રહેશે.